વિદ્યાર્થી મિત્રો, હું છું સાવલિયા સર અને 11 સાયન્સના પાર્ટ 1 એના ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના એના JEE નીટના આ TTL 2 એટલે કે ટેબલ ટોપ લેક્ચર 2માં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર બંધનના પ્રકાર એટલે કે બંધના પ્રકાર ઉપરાંત એમાં સૌથી પહેલાં આપણે આયનીય બંધ વિશે આપણે થોડું સમજેલા છીએ. આયનીય બંધ બનવા માટેના પરિબળો વિશે પણ આપણે થોડું સમજેલા છીએ અને ત્યારબાદ આપણે અહીં આ ટેબલ ટોપ લેક્ચર 2માં આયનીય સંયોજનોના ગુણધર્મો વિશેની જાણકારી મેળવીશું. એ સિવાય આપણે અન્ય જાણકારી પણ મેળવવાના છીએ. એમાં સૌથી પહેલું છે ભૌતિક અવસ્થા. આયનીય સંયોજનોની ભૌતિક અવસ્થા. તો સામાન્ય રીતે આયનીય સંયોજનો સ્ફટિકમય ઘન અને બરડ પ્રકૃતિના હોય છે. સ્ફટિકમય ઘન અને બરડ પ્રકૃતિ હોવી એનો અર્થ કે એમાં ટીપાવપણું, તણાવપણું એવા ગુણધર્મો હોતા નથી. સ્ફટિકમય છે, ઘન છે, બરડ છે. બીજા નંબરે એક ગુણધર્મ આપણે લખ્યો છે સમાકૃતિકતા. હવે આ સમાકૃતિક એટલે સમ આકૃતિ કે આયનીય સંયોજનો જુદા જુદા હોય પરંતુ એના સ્ફટિક બંધારણ સમાન હોય તો એવા ભિન્ન આયનીય સંયોજનો વચ્ચે સમાકૃતિકતાનો સંબંધ છે એવું કહેવાય, અથવા સમાકૃતિકતા એટલે કે સમાકૃતિકતાનો સ્વભાવ ગુણધર્મ છે એવું કહી શકાય. લખ્યું છે બે ભિન્ન આયનીય સંયોજનોના કેટાયન અને એનાયન સમાન ઇલેક્ટ્રોન સંખ્યા ધરાવતા હોય તો તેવા આયનીય સંયોજનોને સમાકૃતિકતા કહે છે. તેઓ સમાન સ્ફટિક બંધારણ પણ ધરાવે છે. એટલે આપણે વ્યાખ્યાની દ્રષ્ટિએ પણ એવું લઈ શકીએ કે બે ભિન્ન આયનીય સંયોજનોના સ્ફટિક બંધારણ સમાન હોય તો તે બંને ભિન્ન આયનીય સંયોજનો સમાકૃતિકતાનો ગુણધર્મ ધરાવે છે તેમ કહી શકાય. અહીં આપણે એ સંદર્ભમાં લખ્યું છે કે કેટાયન અને એનાયન સમાન ઇલેક્ટ્રોન સંખ્યા ધરાવતા હોય. એટલે કે એક આયનીય સંયોજનમાં કેટાયનની જેટલી ઇલેક્ટ્રોન સંખ્યા હોય બીજા આયનીય સંયોજનમાં પણ કેટાયનની સમાન ઇલેક્ટ્રોન સંખ્યા હોય. એવી રીતે એક આયનીય સંયોજનમાં એનાયનની જેટલી ઇલેક્ટ્રોન સંખ્યા હોય એ જ પ્રમાણે કેટાયનની પણ સમાન ઇલેક્ટ્રોન સંખ્યા હોય. દાખલા તરીકે NaF અને MgO. હવે NaF અને MgO સમાકૃતિક કેવી રીતે છે? તો NaFના જે ધન આયન છે Na પ્લસ અને MgOનો ધન આયન છે Mg2 પ્લસ. તો Na સોડિયમ પરમાણુ ક્રમાંક 11 એટલે એમાં જો તટસ્થ પરમાણુ હોય તો ઇલેક્ટ્રોન સંખ્યા 11 જ હોય, પરંતુ +1 વીજભારિત આયન છે એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવેલી સ્થિતિમાં ઇલેક્ટ્રોન સંખ્યા Na પ્લસ માટે એ 10 થશે. સેમ વે Mg તત્વ જે છે એનો પરમાણુ ક્રમાંક 12 છે એટલે એની પાસે તટસ્થ પરમાણુની સ્થિતિમાં 12 ઇલેક્ટ્રોન હશે, પરંતુ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Mg2 પ્લસ આયન બને ત્યારે એની પાસે ઇલેક્ટ્રોન હશે 10. તો તમે જોઈ શકો છો કે Na પ્લસ અને Mg પ્લસ બંને પાસે ઇલેક્ટ્રોન સંખ્યા સમાન છે. હવે એવી રીતે F માઇનસ એટલે ફ્લોરિનને લઈએ તો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક છે 9. તો 9 ઇલેક્ટ્રોન હશે તટસ્થ પરમાણુની સ્થિતિમાં, પરંતુ F માઇનસ બનશે ત્યારે એક ઇલેક્ટ્રોન મેળવેલી સ્થિતિ હશે અને એક ઇલેક્ટ્રોન મેળવેલી સ્થિતિમાં ઇલેક્ટ્રોન સંખ્યા થશે 10. અહીં તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન સંખ્યા 10 થઈ. સામે ઓક્સિજન પરમાણુને વિચારીએ તો ઓક્સિજન પરમાણુ માટે Z બરાબર એટલે કે પરમાણુ ક્રમાંક છે 8. તો એની પાસે ઇલેક્ટ્રોન સંખ્યા હશે 8, પરંતુ 2 ઇલેક્ટ્રોન મેળવેલી સ્થિતિમાં O-2 આયન બને ત્યારે ઇલેક્ટ્રોન સંખ્યા થશે 10. તો તમે જોઈ શકો છો કે અહીં ઇલેક્ટ્રોન સંખ્યા ઋણ આયન માટે પણ સમાન છે અને અહીં ઇલેક્ટ્રોન સંખ્યા ધન આયન માટે પણ સમાન છે અને તેથી તેઓ સમાકૃતિક છે. સેમ વે અહીંયા CaCl2 બીજું ઉદાહરણ જે છે CaCl2 અને
K2S. તો CaCl2 એમાં કેલ્શિયમ અને ક્લોરીન. કેલ્શિયમ જેનો પરમાણુ ક્રમાંક Z બરાબર છે 20, તો એ તટસ્થ સ્થિતિમાં એની પાસે 20 ઇલેક્ટ્રોન છે, પણ અહીં કેલ્શિયમ 2+ છે અને Cl-1 આયન તરીકે છે. તો કેલ્શિયમ 2+ બને એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવેલી સ્થિતિ હશે, અને 2 ઇલેક્ટ્રોન ગુમાવેલી સ્થિતિમાં આપણે કેલ્શિયમની ઇલેક્ટ્રોન સંખ્યા 20માંથી 2 બાદ કરીએ એટલે 18 ઇલેક્ટ્રોન ગણી શકીએ. સેમ વે ક્લોરીન કે જેનો પરમાણુ ક્રમાંક છે 17. હવે 17 ઇલેક્ટ્રોન એ તટસ્થ સ્થિતિમાં હશે, પરંતુ Cl- બન્યો ત્યારે 1 ઇલેક્ટ્રોન મેળવેલી સ્થિતિ હોય એટલે 18 ઇલેક્ટ્રોન થશે. એટલે આ સ્થિતિમાં હવે K2S માટે આપણે વિચારીએ તો પોટેશિયમ K+ એના 2 આયનો છે, પણ K+ જ્યાં પોટેશિયમ એનો પરમાણુ ક્રમાંક થશે 19. પોટેશિયમ માટે ઇલેક્ટ્રોન સંખ્યા 19 ઇલેક્ટ્રોન હશે તટસ્થ પોટેશિયમ માટે, પણ જ્યારે K+ બન્યો ત્યારે 1 ઇલેક્ટ્રોન ગુમાવેલી સ્થિતિમાં 18 ઇલેક્ટ્રોન છે. એવી રીતે સલ્ફર. હવે સલ્ફર વાસ્તવમાં S-2 આયન તરીકે છે, પણ સલ્ફરનો પરમાણુ ક્રમાંક છે 16, તો એની ઇલેક્ટ્રોન સંખ્યા તટસ્થ સ્થિતિમાં હશે 16 ઇલેક્ટ્રોન, પરંતુ S-2 આયન બન્યો ત્યારે એ 2 ઇલેક્ટ્રોન મેળવીને બન્યો છે, એટલે 16 ને 2 18 ઇલેક્ટ્રોન થશે. તો વિદ્યાર્થી મિત્રો, ઋણ આયનની ઇલેક્ટ્રોન સંખ્યા સમાન છે, સામે ધન આયનની ઇલેક્ટ્રોન સંખ્યા પણ સમાન છે. તો આપણે આને શું કહીશું? સમાકૃતિક. એવી રીતે ત્રીજા નંબરે છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો ગલન બિંદુ પણ ઊંચા છે, ઉત્કલન બિંદુ પણ ઊંચા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આયનીય સંયોજનો ના ગુણધર્મો જોઈ રહ્યા છીએ. ડી ત્રીજા નંબરે છે વાહકતા. તો ઘન અવસ્થામાં અવાહક છે, પરંતુ એની વિદ્યુત વાહકતાનો ક્રમ વિચારીએ તો ઘન અવસ્થામાં એ લગભગ અવાહક છે, વિદ્યુતનું વહન દર્શાવતા નથી. પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન દર્શાવે છે. વાસ્તવિક રીતે આયનીય સંયોજનો એ પીગલિત અવસ્થા અને જલીય દ્રાવણમાં જ વિદ્યુતનું વહન દર્શાવી શકે છે, કારણ કે પીગલિત અવસ્થામાં અને જલીય દ્રાવણમાં આયનો વિયોજિત અવસ્થામાં હોય છે, એટલે આયનોનું વિયોજન થાય છે. અને વિયોજિત આયનો એટલે કે વિરુદ્ધ વીજભારિત આયનો એકબીજાથી સેપરેટ છૂટા પડેલી સ્થિતિમાં હશે એને વિયોજિત અવસ્થા કહેવાય. એ ઘટનાને વિયોજન કહેવાય. દાખલા તરીકે NaCl જલીય દ્રાવણમાં છે, તો જલીય દ્રાવણમાં એના ઘટક આયનો એકબીજાથી છૂટા પડી જાય તો એ વિયોજિત આયનો છે. વિયોજિત આયનો જ વિદ્યુતનું વહન કરી શકે. અને આની આ જ ઘટના જલીય દ્રાવણને બદલે પીગલિત અવસ્થા હોય તો પણ શક્ય છે. સો ધેટ કે વિયોજિત આયનો જે છે, વિયોજિત આયનો એ જ વિદ્યુતનું વહન દર્શાવી શકે છે. એટલે જલીય દ્રાવણ અથવા પીગલિત અવસ્થા એ વિયોજિત આયનો ધરાવે છે, એટલે વિદ્યુતનું વહન દર્શાવી શકે. પણ ઘન અવસ્થા એ વિયોજિત આયનો ધરાવતું નથી, એટલે વિદ્યુતનું વહન દર્શાવતું નથી. એટલે લખ્યું છે ઘન અવસ્થામાં અવાહક છે, તેમ છતાં વિદ્યુત વાહકતાનો ક્રમ દર્શાવવો હોય તો આપણે આ પ્રકારે દર્શાવી શકીએ. પછી છે દ્રાવ્યતા. તો સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, કે વિદ્યુત વિભાજ્ય પદાર્થો એ પાણીમાં દ્રાવ્ય હોય છે, અને એનું એક સિમ્પલ રીઝન છે કે દ્રાવ્ય તરીકે વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે અને દ્રાવક તરીકે પાણી છે. તો આંતર આણ્વીય જે આકર્ષક પ્રક્રિયા હશે, જેને આપણે આકર્ષક આંતરક્રિયા લખ્યું છે, એ ઘણી વધારે પ્રબળ હશે. અને વધારે પ્રબળ આકર્ષક આંતરક્રિયાને કારણે મુક્ત થતી જે ઉર્જા છે એ પણ વધુ માત્રામાં હશે. પરિણામે એ પ્રક્રિયા ખૂબ સરળતાથી થશે. અહીં આપણે દ્રાવક ઉર્જાની એક ડેફિનેશન દર્શાવેલી છે. લખ્યું છે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેની આકર્ષક આંતરક્રિયાને લીધે મુક્ત થતી ઉર્જાને દ્રાવક ઉર્જા કહે છે. એને દ્રાવક યોજન ઉર્જા પણ કહી શકાય. જો દ્રાવક તરીકે પાણી હોય તો તેને જલયોજન ઉર્જા પણ કહે છે. લખ્યું છે જો દ્રાવક તરીકે પાણીનો ઉપયોગ થાય
તો તેને જલયોજન ઉર્જા પણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આને જલીયકરણ એન્થાલ્પી પણ કહેવાય, જલયોજન ઉર્જાને. દ્રાવ્યતા ચલે છે 1 લેટિસ ઉર્જા અથવા લેટિસ એન્થાલ્પી, અને લેટાઇસ ઉર્જા પણ કહેવાય. એટલે લેટિસ એન્થાલ્પી જેટલી વધુ એટલી દ્રાવ્યતા ઓછી, લેટિસ એન્થાલ્પી જેટલી ઓછી એટલી દ્રાવ્યતા વધુ. એ જ રીતે દ્રાવ્યતા ચલે છે જલયોજન ઉર્જા અથવા એને જલીયકરણ ઉર્જા પણ કહી શકાય. તો જલીયકરણ ઉર્જા અથવા જલયોજન ઉર્જા જેટલી વધારે એટલી દ્રાવ્યતા વધારે. વિદ્યાર્થી મિત્રો, લેટિસ ઉર્જા અને જલયોજન ઉર્જા જે છે એ પણ પરસ્પર અસરકારક પરિબળ છે આયનીય પદાર્થની દ્રાવ્યતા માટે. લખ્યું છે આયનીય પદાર્થો માટે જલયોજન ઉર્જા ગ્રેટર ધેન લેટિસ ઉર્જા હોય તો જ તે પાણીમાં દ્રાવ્ય થશે. ફરીથી, આયનીય પદાર્થો માટે જલયોજન ઉર્જા ગ્રેટર ધેન લેટિસ ઉર્જા હોય તો જ તે પાણીમાં દ્રાવ્ય થશે. જો એવું નહીં હોય, એટલે કે કાં તો બંને મૂલ્યો લગભગ સરખા હશે અથવા લેસ ધેન હશે, તો દ્રાવ્ય થવાની પ્રક્રિયામાં ફેરફાર થશે. જો લેસ ધેન હશે તો દ્રાવ્ય થશે જ નહીં, અને લગભગ સરખા હશે તો જે તે આયનીય પદાર્થ એ અલ્પ દ્રાવ્ય પદાર્થ કહેવાશે. જલયોજન ઉર્જા H ચલે છે 1/r પ્લસ 1/r માઇનસ, એટલે કે ધન આયનની ત્રિજ્યા વત્તા 1/ધન આયનની ત્રિજ્યા વત્તા 1/ઋણ આયનની ત્રિજ્યા. જલયોજન ઉર્જા મુખ્યત્વે r પ્લસ ઉપર આધાર રાખે છે, કારણ કે 1/r માઇનસનું મૂલ્ય એ 1/r પ્લસની સરખામણીમાં અવગણ્ય હોય છે. ફરીથી, 1/r માઇનસનું મૂલ્ય એ 1/r પ્લસની સરખામણીમાં અવગણ્ય હોય છે. હવે એની માટેનું કારણ શું છે? વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જલયોજન ઉર્જા ચલે છે 1/r પ્લસ 1/r માઇનસ. હવે આ જ વસ્તુને અથવા કરીને આપણે r પ્લસ r માઇનસ અપોન r પ્લસ ઇન્ટુ r માઇનસ પણ લખી શકીએ, કારણ કે અહીં ગાણિતિક ક્રિયા કરીએ તો સાદું રૂપ આવું આવે, પરંતુ આપણે આવું જ રાખીશું. અને આપણને અહીં આવું સમજાવવામાં આવ્યું કે જલયોજન ઉર્જા મુખ્યત્વે r પ્લસના મૂલ્ય ઉપર જ આધાર રાખશે, કારણ કે 1/r માઇનસનું મૂલ્ય એ 1/r પ્લસની સરખામણીમાં અવગણ્ય છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે તટસ્થ પરમાણુમાંથી ધન આયન બને, તટસ્થ પરમાણુમાંથી ધન આયન બને ત્યારે કદ ઘટે, તટસ્થ પરમાણુમાંથી ઋણ આયન બને ત્યારે કદ વધે. અર્થ કે r પ્લસની સાપેક્ષે r માઇનસનું મૂલ્ય એ ઘણું મોટું હોય છે. સો ધેટ કે 1/r માઇનસ કરવામાં આવે ત્યારે એ ગુણોત્તરનું મૂલ્ય લગભગ અવગણી શકાય એટલું હોય છે, અને જ્યારે 1/r પ્લસ એ ગુણોત્તરનું મૂલ્ય એ નોંધનીય હોય છે, અને તેથી 1/r માઇનસના મૂલ્યની સાપેક્ષે 1/r પ્લસનું મૂલ્ય જે છે એ જ ધ્યાનમાં લેવું પડે. 1/r માઇનસનું મૂલ્ય એ અવગણી શકાય છે. સમૂહમાં ઉપરથી નીચે જતા લેટાઇસ ઉર્જા અને જલયોજન ઉર્જા બંને ઘટે છે. લેટિસ ઉર્જા પણ શબ્દ લખી શકાય છે. ફરીથી, સમૂહમાં ઉપરથી નીચે જતા લેટિસ ઉર્જા અને જલયોજન ઉર્જા બંને ઘટે છે. પરંતુ જો લેટિસ ઉર્જામાં થતો ઘટાડો, વિદ્યાર્થી મિત્રો આ વિધાનને ખૂબ ધ્યાનથી સાંભળજો અને સમજજો, પરંતુ જો લેટિસ ઉર્જામાં થતો ઘટાડો એ જલયોજન ઉર્જાના ઘટાડા કરતાં વધુ મોટો હોય તો સમૂહમાં નીચે જતા દ્રાવ્યતા વધે છે. કારણ કે લેટિસ ઉર્જાનો ઘટાડો એ જલયોજન ઉર્જાના ઘટાડા કરતાં વધુ મોટો હોય તો એનો અર્થ એવો થશે કે લેટિસ ઉર્જા એ જલયોજન ઉર્જા કરતાં વધુ ને વધુ નાની બનતી જશે, અને એવી સ્થિતિમાં જલયોજન ઉર્જા વધુ ને વધુ મોટી બનતી જશે, અને તેથી દ્રાવ્યતા એ વધતી જશે. ત્યારબાદ છે દ્રાવ્યતાને અસર કરનારા પરિબળો. તો એમાં સૌથી પહેલું છે ડાઇલેક્ટ્રિક અચળાંક, એપ્સિલોન છે. આયનિક સંયોજનોના ભારને તટસ્થ કરવા માટે દ્રાવકની ક્ષમતાને ડાઇલેક્ટ્રિક અચળાંક કહે છે. વિદ્યાર્થી મિત્રો, જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક વધુ તેટલી તેમાં વિદ્યુત વિભાજ્ય પદાર્થની દ્રાવ્યતા વધુ.
ફરીથી આયોનિક સંયોજનોના ભાર કહેતા વીજભાર એટલે આયનોના વીજભાર ને તટસ્થ કરવા માટે દ્રાવકની ક્ષમતાને ડાઇલેક્ટ્રિક અચળાંક કહે છે. જુદા જુદા દ્રાવકોના ડાઇલેક્ટ્રિક અચળાંકનો સાપેક્ષ ક્રમ અહીંયા આપણે દર્શાવેલો છે. જેમ કે પાણી એ સૌથી ઊંચો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું દ્રાવક છે. આ ચર્ચા આપણે આ અગાઉ એક લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. પછી મિથેનોલ એ એનાથી બીજા નંબરે છે, ઇથેનોલ એનાથી નીચે. એવી રીતે આ એસિટોન છે CH3COCH3 અને આ CH3OCH3 એ ડાયમિથાઇલ ઇથર છે અને આ C6H6 એ પ્રવાહી બેન્ઝીન છે. તો તમે ડાઇલેક્ટ્રિક અચળાંક જોઈ શકો છો, અહીંયા મેં નીચે લખેલા છે, ફક્ત જાણકારી માટે છે. પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક સૌથી વધુ છે 80 અને મિથેનોલ એનો 35 છે, ઇથેનોલનો 27 છે. એવી રીતે એસિટોનનો ડાઇલેક્ટ્રિક અચળાંક 21 છે અને એ જ પ્રકારે અનુક્રમે ડાયમિથાઇલ ઇથર અને બેન્ઝીન એના ડાઇલેક્ટ્રિક અચળાંક એ અનુક્રમે 4.1 અને 2.3 છે. પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક સૌથી વધુ છે. એ ઉપરાંત અહીં જો H2SO4 અને H2O2 એ ઊંચા ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવે છે, પરંતુ તેની ઓક્સિડેશન કરતા પ્રકૃતિને લીધે તે સારા દ્રાવક નથી. કારણ કે એની અંદર તમે કોઈ પદાર્થ નાખશો તો H2SO4 ને H2O2 એ પદાર્થને દ્રાવ્ય, અયનીય પદાર્થને દ્રાવ્ય કરવાની સાથે સાથે એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને એનું ઓક્સિડેશન કરશે. જ્યારે દ્રાવણ બનવા માટે દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે તો કોઈ રાસાયણિક પ્રક્રિયા થવી ન જોઈએ, ફક્ત ભૌતિક કલામાં જ ફેરફાર થવો જોઈએ. એટલે કે ઘન અવસ્થામાંથી એ દ્રાવ્ય અવસ્થામાં આવવો જોઈએ. એમ પાણી કરતાં પણ H2SO4 અને H2O2ના ડાઇલેક્ટ્રિક અચળાંક ઘણા ઊંચા છે, પરંતુ તે સારા દ્રાવકો નથી. કારણ કે એની અંદર પદાર્થને ઉમેરવાથી પદાર્થને દ્રાવ્ય કરવા ઉપરાંત તે પદાર્થનું ઓક્સિડેશન કરે છે. એટલે લખ્યું છે પરંતુ તેની ઓક્સિડેશન કરતા પ્રકૃતિને લીધે તે સારા દ્રાવક નથી. હવે બીજા નંબરે છે આયનનું કદ. વિદ્યાર્થી મિત્રો, આપણો જે ટોપિક છે એ છે દ્રાવ્યતાને અસર કરનારા પરિબળો. એમાં સૌથી પહેલું છે ડાઇલેક્ટ્રિક અચળાંક અને બીજા નંબરે આવ્યું આયનનું કદ. તમે જોઈ શકો છો કે ધન આયનના અચળ કદ માટે ઋણ આયનનું કદ વધે તેમ લેટાઈસ ઉર્જા ઘટે. ફરીથી દ્રાવ્યતાને અસર કરનારા પરિબળોમાં ડાઇલેક્ટ્રિક અચળાંક આપણે ભણી ચૂક્યા છીએ. આયનીય કદ. હવે આયનીય કદની અસર લેટીસ ઉર્જા ઉપર થાય છે, તેથી દ્રાવ્યતાને અસર કરનારું પરિબળ આયનીય કદ કહી શકાય. તો લખ્યું છે ધન આયનના અચળ કદ માટે ઋણ આયનનું કદ વધે તેમ લેટાઈસ ઉર્જા ઘટે છે, તેમજ દ્રાવ્યતા ચલે છે 1 લેટીસ ઉર્જા. હવે લેટીસ ઉર્જા ઘટે તો દ્રાવ્યતા વધે. એનો અર્થ એવો થાય, અહીં લખ્યું છે એ પ્રમાણે કે લેટીસ ઉર્જા ક્યારે ઘટે છે તો ધન આયનનું અચળ કદ રાખીએ અને ઋણ આયનનું કદ વધે તો લેટીસ ઉર્જા ઘટે છે. લેટીસ ઉર્જા ઘટે તો દ્રાવ્યતા વધે છે. એનો મતલબ ઋણ આયનનું કદ વધે તો દ્રાવ્યતા વધે. આથી LiX ની દ્રાવ્યતાનો ક્રમ, જેમ કે LiF તો એની દ્રાવ્યતા સૌથી ઓછી છે, LiCl ની દ્રાવ્યતા એનાથી વધારે, LiBr ની એનાથી વધારે, LiI ની સૌથી વધારે. કારણ કે તમે જોઈ શકો છો કે Li પ્લસ ધન આયન છે એ એકનો એક છે, એટલે ધન આયનનું અચળ કદ જ રહેશે કારણ કે ધન આયન સમાન છે. પરંતુ F માઇનસની સાપેક્ષે Cl માઇનસ આયનનું કદ મોટું, એની સાપેક્ષે Br માઇનસનું કદ મોટું, એની સાપેક્ષે I માઇનસનું કદ મોટું. તો ઋણ આયનનું કદ વધે છે અને ઋણ આયનનું કદ વધે એમ લેટીસ ઉર્જા ઘટે છે. એટલે LiF ની સાપેક્ષે LiCl ની લેટીસ ઉર્જા ઓછી, એની સાપેક્ષે LiBr ની લેટીસ ઉર્જા ઓછી, એની સાપેક્ષે LiI ની લેટીસ ઉર્જા ઓછી. એટલે આ ક્રમ એ લેટીસ ઉર્જાનો ઘટાડો દર્શાવે છે અને તેથી દ્રાવ્યતાનો વધારો દર્શાવે છે. બી ઋણ આયન, આપણે આને એ કહી શકીએ છીએ. બી ઋણ આયનના અચળ કદ માટે ધન આયનની ત્રિજ્યા વધતા જલયોજન ઉર્જા ઘટે છે. ઋણ આયનના અચળ કદ, જેમ અહીંયા ધન આયનનું અચળ કદ હતું એમ હવે ઋણ આયનનું અચળ કદ રાખે છે. ઋણ આયનના અચળ કદ માટે ધન આયનની ત્રિજ્યા એટલે કે ધન આયનનું કદ, કારણ કે ત્રિજ્યાના કદ સાથે સીધો સંબંધ છે, બરાબર. તો ધન આયનની ત્રિજ્યા વધતા જલયોજન ઉર્જા ઘટે છે. હવે જલયોજન ઉર્જા ઘટે તો દ્રાવ્યતા ઘટે.
કારણ કે દ્રાવ્યતા ચલે છે જલયોજન ઉર્જા. હવે જલયોજન ઉર્જા ઘટતી હોય તો દ્રાવ્યતા ઘટે. અને દ્રાવ્યતા ક્યારે ઘટે છે અથવા જલયોજન ઉર્જા ક્યારે ઘટે છે? તો ધન આયનની ત્રિજ્યા વધે, ધન આયનનું કદ વધે. આથી MsO4ની દ્રાવ્યતાનો ક્રમ, એમ તરીકે આપણે વિવિધ ધાતુ આયનો લઈ રહ્યા છીએ. સમૂહ 2 ના તત્વો છે, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ. તો BeSO4 SO4-2 આયન બધામાં કોમન છે, એટલે ઋણ આયનની અચળ કદ વિચારી શકાય. પણ ધન આયનની ત્રિજ્યા વધે એટલે ધન આયનનું કદ વધશે, અને ધન આયનના કદ વધે છે એમ દ્રાવ્યતા ઘટે છે. તો અહીં લખ્યું છે કે BeSO4ની દ્રાવ્યતા સૌથી વધારે છે, MgSO4ની દ્રાવ્યતા એનાથી ઓછી છે, CaSO4ની દ્રાવ્યતા એનાથી ઓછી છે, SrSO4 ને BeSO4ની દ્રાવ્યતા એ જ ક્રમમાં ઘટે છે. વિદ્યાર્થી મિત્રો, CaSO4 ને SrSO4, BeSO4 જેવા જે આયનીય પદાર્થો છે એ તો બિલકુલ અલ્પ દ્રાવ્ય આયનીય પદાર્થોમાં સમાવિષ્ટ છે. C, આયનીય ગુણ ઘટે અને સહસંયોજક ગુણ વધે તો દ્રાવ્યતા ઘટે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જેમ સહસંયોજક બંધ હોય એમાં ધ્રુવીયતા હોય તો એ આયનીય ગુણ છે, એમ આયનીય બંધ હોય તો એમાં સહસંયોજક ગુણ હોઈ શકે છે, તો એને ધ્રુવીભવન કહે છે. એની વિશે આપણે આગળ ભણીશું. આયનીય ગુણ ઘટે અને સહસંયોજક ગુણ વધે તો દ્રાવ્યતા ઘટે છે. દ્રાવ્યતાનો ક્રમ, જેમ કે NaCl એમાં આયનીય ગુણ સૌથી વધારે છે અને સહસંયોજક ગુણ ઓછો છે. MgCl2 તો એમાં આયનીય ગુણ ઘટે છે, સહસંયોજક ગુણ વધે છે. જ્યારે AlCl3 તો એમાં આયનીય ગુણ બિલકુલ ઘટી જાય છે અને સહસંયોજક ગુણ એ ઘણો વધી જાય છે. તેથી NaCl જે છે એ પાણીમાં ઘણો દ્રાવ્ય છે, MgCl2 સાપેક્ષમાં ઓછો દ્રાવ્ય છે અને AlCl3 એ લગભગ અદ્રાવ્ય છે. હવે દ્રાવ્યતાને અસર કરનારા પરિબળોમાંનું ત્રીજું પરિબળ. પ્રથમ પરિબળ આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક લીધો, બીજું પરિબળ આયનનું કદ લીધું, અને હવે આપણે ત્રીજું પરિબળ લેવા જઈ રહ્યા છીએ જેનું ટાઇટલ છે આયનોનું ધ્રુવીભવન. વિદ્યાર્થી મિત્રો, મેં કીધું એ પ્રમાણે કે જેમ સહસંયોજક બંધ હોય એમાં આયનીય ગુણ હોય તો એને બંધની ધ્રુવીયતા કહેવાય, એમ આયનીય ગુણમાં સહસંયોજક સ્વભાવ આવે તો એને બંધનું ધ્રુવીભવન કહેવાય. અહીં આયનોનું ધ્રુવીભવન વિશે સમજીએ. તો દ્રાવ્યતા ચલે છે 1 ધ્રુવીભવન. જેટલું ધ્રુવીભવન વધુ એટલી દ્રાવ્યતા ઓછી, જેટલું ધ્રુવીભવન ઓછું એટલી દ્રાવ્યતા વધુ. કારણ કે આયનીય બંધમાં સહસંયોજક સ્વભાવ એને જ ધ્રુવીભવન કહેવાય. એટલે સહસંયોજક ગુણ વધે તો દ્રાવ્યતા ઘટે, એમ ધ્રુવીભવન વધે તો પણ દ્રાવ્યતા ઘટશે. સો ધેટ આપણે એ વસ્તુને આપણે આ રીતે સમજી શકીએ છીએ. એ ઘટનાને આપણે આ રીતે સમજી શકીએ છીએ. મેં કીધું એ પ્રમાણે કે સહસંયોજક બંધ માં આયનીય ગુણ એને બંધની ધ્રુવીયતા કહે છે. એવી રીતે આયનીય બંધમાં સહસંયોજક ગુણ એને બંધનું ધ્રુવીભવન કહે છે. હવે બંધનું ધ્રુવીભવન એટલે આયનીય બંધનું ધ્રુવીભવન, અને આયનીય બંધનું ધ્રુવીભવન એટલે આયનોનું ધ્રુવીભવન. સો ધેટ કે જો ધ્રુવીભવન વધે છે તો સહસંયોજક ગુણ વધે છે, સહસંયોજક ગુણ વધે છે તો દ્રાવ્યતા ઘટે છે. સો ધેટ કે આપણે અહીં લખ્યું છે કે દ્રાવ્યતા ચલે છે 1 ધ્રુવીભવન, તો ધ્રુવીભવન વધ્યું એનો મતલબ સહસંયોજક ગુણ વધ્યો, સહસંયોજક ગુણ વધ્યો એટલે દ્રાવ્યતા ઘટી. AgF ની દ્રાવ્યતા સૌથી વધારે છે, AgCl ની દ્રાવ્યતા એનાથી ઓછી, AgBr ની એનાથી ઓછી, AgI. તો આ દિશામાં ધ્રુવીભવન વધે છે અને તેથી સહસંયોજક ગુણ વધે છે અને તેથી દ્રાવ્યતા ઘટે છે. AgF એની સાપેક્ષમાં AgBr તમે જોઈ શકો છો કે ધન આયન એના એ જ છે, ઋણ આયનનું કદ વધતું જાય છે. તો આપણે અહીંયા એ પણ જાતે સમજી શકીએ કે જેમ ઋણ આયનનું કદ વધે
તેમ ધ્રુવીભવન વધે, અને ધ્રુવીભવન વધે એમ સહસંયોજક ગુણ વધે, અને તેથી દ્રાવ્યતા ઘટે છે. ચોથા નંબરનું પરિબળ છે આયનીય પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, આયનીય પદાર્થો આયનીય પ્રક્રિયા દર્શાવે છે, જ્યારે સહસંયોજક પદાર્થ આણ્વીય પ્રક્રિયા દર્શાવે છે. મુક્ત આયનીય પદાર્થ એ આણ્વીય પ્રક્રિયા કરતા ઝડપી છે. ફરીથી સમજો, આયનીય પદાર્થો આયનિક પ્રક્રિયા દર્શાવે છે, જ્યારે સહસંયોજક પદાર્થ આણ્વીય પ્રક્રિયા દર્શાવે છે. એટલે આપણી પાસે આયનિક પ્રક્રિયા અને આણ્વીય પ્રક્રિયા બે પ્રકારની પ્રક્રિયાઓ થઈ. હવે અહીંયા સાપેક્ષતા આપી છે કે મુક્ત આયનિક પ્રક્રિયા એ આણ્વીય પ્રક્રિયા કરતા ઝડપી હોય છે. એક ઉદાહરણ આપ્યું છે કે NaCl એના જલીય દ્રાવણમાં AgNO3 નું જલીય દ્રાવણ નાખીએ તો દ્રાવણની અંદર Na+, NO3-, Ag+ અને NaCl આવા 4 આયનો હોય, પણ એમાંથી Ag+ અને Cl- આયનો એ આયનિક પ્રક્રિયા અનુભવી અને સફેદ અવક્ષેપ AgCl ના આપશે. એટલે આણ્વિક પ્રક્રિયા કરતા આયનીય પ્રક્રિયા એ ઝડપી થઈ, એટલે કે Ag+ અને Cl- આયનો તરત જ એકબીજા સાથે જોડાયા અને સફેદ અવક્ષેપ બન્યા. એટલે આ પ્રકારે વિવિધ 4 પ્રકારના જે પરિબળો છે એ આપણે જોયા કે જે દ્રાવ્યતાને અસર કરનારા પરિબળો છે. આ સિવાય આપણે બંધના ધ્રુવીભવન વિશેનો ડિટેલ સ્ટડી પણ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.